પછી બેન 3 આવી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ટ્રાય કરવી છે. પછી જલપાબેને આવી અને જ્યારે 2 થી 3 કલાકની અંદર રૂમમાં રહ્યા, ત્યારબાદ બહાર આવી અને કીધું કે ભાઈ આને હવે સિઝેરિયન કરવું પડશે, તકલીફ છે બાળકમાં. જ્યારે 3 વાગ્યા સુધી નોર્મલ હોય ત્યારબાદ આવી અને એવું કીધું કે આને સિઝેરિયન કરવું પડશે. તો જેના પરિવાર છે એ લોકો સિઝેરિયન કરી નાખો ટૂંકમાં કેવું બનાવો. ત્યારબાદ એ બેને જ્યારે સિઝેરિયન કરી અને ડેટ બાળકને મુદ્દે ડિક્લેર કર્યું હતું ત્યાં હોસ્પિટલની અંદર. પછી આ પરિવારે એવું કીધું કે વાંધો નહીં, બેનને બચાવી લ્યો એમ. એ કે વાંધો નહીં, બેન નોર્મલ છે. પછી એવું કહેવામાં આવ્યું કે હવે 50% બેન છે ને 50% નથી. ત્યાર પછી તેઓએ કોથળી પણ કાઢી નાખવામાં આવી છે. અને જો સિઝેરિયન કરવામાં આવ્યું હોય તો ગુપ્ત જગ્યાએ શા માટે ચેકો માર્યો છે અને શા માટે ત્યાં કણે ટાંકા લેવામાં આવ્યા છે? સિઝેરિયન તો ઉપરથી લેવાનું આવે છે. એટલે આ ઘોર બેદરકારી જલપાબેન ભટ્ટની છે અને આ કૃષ્ણા હોસ્પિટલની છે. ત્યારબાદ એ લોકોએ બજરંગ હોસ્પિટલની જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી લીધી પરિવારને કીધા વગર કે ભાઈ અમારી પાસે આ મશીન નથી એટલે તમે અહીં શિફ્ટ થઈ જાઓ. એટલે બજરંગ હોસ્પિટલમાં અમે 6:30 લઈને ગયા ત્યારે બજરંગ હોસ્પિટલના સાહેબે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ડેટ થઈ ગયેલું છે, ત્યાંથી ને ડેટ થઈ ગયેલા છે. એટલે ઘોર બેદરકારી જલપાબેન ભટ્ટની છે, રાધાકૃષ્ણ હોસ્પિટલની છે. આની ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈ બીજો ગરીબ પરિવાર આના ભોગ ન બને. તમારી શું માંગ છે? અમારી માંગ એવી જ છે કે આની ઉપર ફરિયાદ દાખલ થાય, હોસ્પિટલને સીલ લાગે. ત્યાં સુધી એના પરિવારજનોની એવી માંગ છે કે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી.